કેશોદમાં એસટી કર્મચારી નિવૃત્ત થતા વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. કેશોદના એસટી ડેપોમાં ફરજ બજાવતા અને મજૂર મહાજન જૂનાગઢ વિભાગના પ્રમુખ દાનાભાઈ મુછાળ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા કેશોદ નજીક અક્ષરગઢ ખાતે વિદાયમાન સમારંભ યોજાયો હતો. રબારી સમાજ એસટી પરિવાર દ્વારા કેશોદ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કેશોદ ઉપરાંત જૂનાગઢ ડિવિઝનના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહી નિવૃત્ત થતા દાનાભાઈ મુછાળને હારતોરા કરી સાલ ઓઢાડી મોતીચિહ્ન આપી ભાવભરી વિદાય આપી હતી. સ્વચ્છ દીર્ઘાયુ જીવનની શુભેચ્છા આપી હતી. કેશોદ એસટી ડેપોમાં ફરજ બજાવતા દાનાભાઈ મુછાળ પોતાની ફરજ દરમિયાન પોતાના મિલનસાર હસમુખા સ્વભાવથી દરેક કર્મચારીઓ સાથે હળીમળીને સામાજિક ક્ષેત્રે મદદરૂપ થવાની સાથે એસટી કર્મચારી સહકારી બેંકમાં પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી સર્વશ્રેષ્ઠ કામગીરી કરી જબરલોક ચાહના મેળવી હતી. કેશોદ એસટી ડેપોમાં ફરજ બજાવતા દાનાભાઈ મુછાળ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા યોજવામાં આવેલ કાર્યક્રમમાં સગા સંબંધીઓ, શુભેચ્છકો, મિત્રો, રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. જે.કે. શ્રીંગુદતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. મારું નામ દાનાભાઈ દેવરાજભાઈ મુછાળ. જીએસઆરટીસીમાં હું છેલ્લા 32 વર્ષથી ફરજ બજાવી તારીખ 30/6/2025ના રોજ નિવૃત્ત થયેલ. તેમજ કેશોદ ડેપોમાં કેશોદ રબારી સમાજ એસટી પરિવાર દ્વારા આ સન્માન કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં તમામ મિત્રો, રાજકીય આગેવાનો, અમારા એસટીના સંગઠન, કર્મચારી મંડળ, ભારતીય મજદૂર સંઘ અને હું મજૂર મહાજન યુનિયનમાં પ્રમુખ તરીકેની આજે પણ જવાબદારી નિભાવું છું. એ સંગઠનના તમામ લોકો, અમારા સમાજ શ્રેષ્ઠીઓ, ગણોદ મઠથી ભોવાટા, માંડરડા મઠથી ભોવાટા તેમજ સગા સ્નેહીઓ દ્વારા આજ રોજ મારું ભવ્ય સન્માન કરવામાં આવેલ અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મિત્રવર્ગ, રાજકીય લોકો, સ્નેહીઓ તમામનો હું હૃદયના ભાવથી આભાર માનું છું. વિશેષ નહીં કહેતા હું 17/2/94 ખેડા ડેપોમાં હાજર થયેલ. ત્યારબાદ તમામ સંગઠનોમાં કામ કરી અમારી જૂનાગઢ જિલ્લાની સહકારી સોસાયટીમાં ચેરમેન તેમજ 29/9/2009ના રોજ એટીઆઈમાં પ્રમોશન લઈ ટીઆઈ પણ રહી ગયેલ, લાઇન ચેકિંગનું પણ કામ કરેલ અને આ એસટીનો આ તકે મને 32 વર્ષ ફરજ બજાવી એમાં મારા પરિવાર અને મારું જે આ સન્માન થયું એ સંપૂર્ણ જીએસઆરટીસી એસટીને આભારી છે એટલું કહી વિરમું.